નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજરોજ નેશનલ એન્ટી કરપ્શન ટાઈગર ફોર્સ ટીમ અમરેલી દ્વારા ચાવંડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થેલેસેમિયા નામના રોગમાં પીડિત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખેલું હતું. બ્લડ કેમ્પમાં ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા તેમજ ગામના સરપંચ શ્રી કપિલભાઈ ડેર તેમજ લાઠી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રાકેશભાઈ સોરઠિયા, આહિર સમાજના અગ્રણી ગિરીશભાઈ ડેર, પરેશ કનાર તેમજ સુરતથી ગુજરાત નેશનલ એન્ટી કરપ્શન ટાઈગર ફોર્સના ગુજરાતના અધ્યક્ષ અશ્વિનભાઈ ગોધાણી, ગુજરાત ઉપાધ્યક્ષ એચ.એમ. ચોવટિયા, વિપુલભાઈ અનિરા તેમજ અભી ચોવટિયાએ હાજરી આપી હતી. તેમજ ચાવંડ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર. નેશનલ એન્ટી કરપ્શન ટાઈગર ફોર્સ અમરેલી જિલ્લા. રિપોર્ટર અભી ચોવટિયા, વિક્રમ ન્યૂઝ, સુરત. જી સર. આજે ગુજરાત ટાઈગર ફોર્સની ટીમ દ્વારા જે અમરેલી જિલ્લાની જે ટાઈગર ફોર્સની જે આખી ટીમ એમના દ્વારા લાઠી તાલુકાના ચાવંડ મુકામે પીએચસી સેન્ટરમાં એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં સમગ્ર અમરેલી જિલ્લાની આખી જે આ ટાઈગર ફોર્સની ટીમ કામે લાગી અને જે સુંદર મજાનું આજનું આ કેમ્પનું આયોજન કર્યું છે તે માટે હું સૌ પ્રથમ તો એ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને દરેક વ્યક્તિ જે અહીંયા લોહી આપવા માટે આવે છે ત્યારે ખાસ કરીને એમનું જે આ કાર્ય છે કે આપણે લોહીના એક એક ટીપા માટે જો કોઈની જિંદગી બચાવી શકતા હોય એવું આ સુંદર મજાનું આ કામ છે. કારણ કે બ્લડના કારણે ઘણી વખત આપણે જોઈએ છીએ કે વિસ્તારની અંદર ક્યાંય પણ અકસ્માત થયા હોય, હાઈવે રોડ પર થયા હોય ને જ્યારે એમને લોહીની જરૂર પડતી હોય ત્યારે ઘણી બધી વખત મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. અને એના કારણે જ્યારે આ ટીમ એક આવું સુંદર મજાનું કામ કરી રહી છે ત્યારે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સાથે સાથે આ પીએચસી સેન્ટરના જે સમગ્ર સ્ટાફ, ડૉક્ટર સિંહ સાહેબ, એમને આ પીએચસી સેન્ટરમાં પણ મુલાકાત લીધી. એમની કામગીરી પણ ખૂબ સુંદર રીતે લોકો અહીંયા વખાણી છે. મેં પ્રત્યક્ષ દરેક વોર્ડની અંદર જઈ અને લોકોને પૂછ્યું ત્યારે સિંહ સાહેબની પણ ખૂબ પ્રશંસનીય કામગીરી લોકોએ કીધી છે. તે ફરી એક વખત આ સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું ને આવું કાર્ય તમે જીવનની અંદર કરતા રહો અને જ્યાં પણ બ્લડ કેમ્પ કરો અને જ્યાં પણ અમારી જરૂર પડે ત્યાં અમને હંમેશ માટે યાદ કરો એવી આપ સૌને શુભેચ્છા પાઠવું. જે તમારું નામ? કલ્પેશ આહિર. કઈ સંસ્થા છે? અમારી ટાઈગર ફોર્સ એન્ટી કરપ્શન નામની સંસ્થા છે. તમારો હોદ્દો એમાં? મારો હોદ્દો જનરલ સેક્રેટરી. આજનો કાર્યક્રમ અમારે થેલેસેમિયા નામના રોગના પીડિત બાળકો માટે બ્લડ કેમ્પનું આયોજન કરેલું હતું. કેટલી બોટલનું આયોજન કર્યું? અત્યારમાં અંદાજિત 25-30 યુનિટ જેવા થવાની તૈયારીમાં છે. આયોજનમાં તમને કેવું લાગી રહ્યું છે? ખૂબ સરસ મજાનો રિસ્પોન્સ મળ્યો છે. ગામનો પણ ખૂબ સરસ મજાનો સપોર્ટ છે.